હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. ઝાઝા દિવસે વિડીયો ચાલુ કર્યો છે. વિડીયો બન્યા રહેજો. ફેમિલી સાથે બહાર જાઉં છું. ક્યાં જાઉં છું? હું લેવા જાઉં છું બધું તમને કહેવાનું છે ને. જો માતાજીના દર્શને જાઉં છું ને એક અત્યારે હવે વરસાદ પાણી સારા થઈ ગયા છે અને હવે તમને હું બધું દેખાડવા નીકળ્યો છું. તો બધા વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. મિત્રો હવે ગાડીમાં બેસી ગયા છીએ. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. અહીંયા અમારો દીકરો એ પણ તૈયાર થઈ ગયો છે. તો પહેલાં અમારા કષ્ટભંજન દાદાના દર્શન કરી લ્યો. અમારા મહાદેવ, અમારા કુળદેવી સિંહોરી માતા છે. અને ગાડી હવે જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આપણી. અને પછી ધીમે ધીમે નીકળવી, કારણ કે આપણે પાછું જવાનું છે આઘું થોડુંક. ભાઈબંધ મિત્રોને મળવાનું છે ને એ આજ આખો દી આનંદ જ કરવાનો છે. તો વિડીયોમાં બધા બનાવી રહેજો. આગળ જેટલું જેટલું જોવાનું આવે ને, હું કરીએ છીએ ને હું હવાઈનું થાય છે બધું તમને દેખાડું. બનાવી રહ્યો વિડીયોમાં. મજા ધોડ્યા જ આવે હો, એક બધું ધોડતા ધોડતા જ આલે આવે. હાલો હવે કાંઈક સાઈડ મળશે એવું લાગે છે. કેટલા બધા એ પણ આન જો તો ખરા. એટલે એક તો કાબરું જ છે, આ જો ભૂર્યું, આ તો ભૂરો લાગે છે. અમારો ઘેલો ગામ કયું છે કોમેન્ટમાં સેજ કહેજો. સરસ મજાનું આંધો તમને એમ થાય કે વાહ ભાઈ વાહ. અને નદી કઈ છે એ પણ હારો કહેજો પાછા. હો ભૂલતા નહીં મરાવાના છે ને નજારો. આવા નજારા જોવા જ આપણે નીકળવાનું છે. એ વિડીયોમાં બધા બનાવી રહીજો ને આગળ એ ઉમેડું કરતા કરતા આપણે આવી ગયા છીએ સરસ મજાના વાતાવરણમાં. અને માતાજીના દર્શને જવાનું છે. મેં તમને કીધું હતું ને ગરડાઈ નીકળ્યો. પહેલાં મેં તમને કીધું હું માતાજીના દર્શને જાઉં છું, પણ આંધો વચ્ચે એક સરસ મજાનું લોકેશન આવ્યું ને મને એમ થયું તમને બધાને દેખાડું. ફૂલડા એવા છે ને ફૂડિયું હોય ને તો હું તમને દેખાડું. અને આવો કાંઈક નજારો છે જોરદાર. હો જો પવન ચીરકી દેખાય ને તો હું તમને દેખાડું. ઝૂમ કરી જોજો દેખાય તો. હાય હો છે ને એ લીંબાળી ડેમ ભર્યો છે અમારો. હબબાઈને ભરી દીધો છે. અને સરસ મજાનું અંજો આવું લોકેશન હોય ને મજો જ આવ્યા રાખે. હો અને પાછું તમને પાછું એમ ન થાય કે એકલો આવ્યો છું. એકલો નથી આવ્યો. અહીંયા અમારો દીકરો છે. જય માતાજી. જય માતાજી. કેમ પણ મોજ આવે કે નહીં? મોજ જ આવે ને. તો પછી મોજ કરવા જ આવ્યા પછી મોજ જ આવે ને. અને બીજું કોણ હારે આવ્યું છે ખબર છે? કોણ? દેખાડું. દેખાડો. લે હાલે. જય માતાજી. માતાજીને દર્શન કરવા આવ્યા છો? બેહી કેમ ગયા? થાકી ગયા? કેમ પણ મજા આવે કે નહીં? તો આવા વાતાવરણમાં મજા કોને ન આવે એ કયો. બાકી એમે તો બધા જો અહીંયા હું એનું કરવા આવ્યા છીએ. અને ગાડી તો આમ પાછળ મૂકી છે એટલે હમણાં ગાડી તમને દેખાડું. ગાડી પછી મેં ક્યાં પાર્કિંગ કરી છે એ બરાબર. એટલે વિડીયોમાં બધા બનાવી રહેજો. એટલે મેં તમને કીધું ને હુડિયા વેલ છે એટલે હુડિયું તો મારે દેખાડવું પડે. સમજો એટલે પણ ધ્યાન રાખવું પડશે. હો એટલે આ મુનાભાઈ, પાયલબેન, શંકરભાઈ ને આપણે જે ચિત્રાખડામાં હુડિયા ખાધા હતા ને એ સમજો હુડિયા હવે આવી ગયા છે. બીજા ક્યાંય હોય તો તમને દેખાડવું. એક તો જો આપણને ઓલરેડી કમ્પ્લેટ આપણને મળી ગયું છે સરસ મજાનું. ખાવાની નકરી મોજ જ આવ્યા કરે. હો એવું છે. સામે છે પણ થોડુંક આઘું છે. જોજો હાલો તો થોડાક હુડિયા ગોતવી. મહેનત કરી અને તમારી હાથું હુડિયું ગોત્યું. ખાઓ દાબો. એ હુડિયા ખાવાના છે. હુડિયા ખાવાની મોજ કાંઈ. અરે પણ મસ્તીનું આવે. તમે સાખો આ આખું માટે બહુ સારું કહેવાય. ખાઈ દો તમે તારે. હજી હું આ એટલા બધા ભેગા કરવાનો. હજી અમારા ભાઈની આવે છે ફોન આવી ગયો છે. અડધી કલાકમાં આપણને ભેગા થાય પછી આપણે હજી માતાજી દર્શને જવું છે. એટલે થોડાક અંજો દારૂમાં આટા મારવી મોજ જ કરવાની છે. હાલો બિના એટલે પણ એ આંક્યા તો ઝાડવા કેવા છે. હે જામો છે. એટલે જયદીપભાઈ શું કરો છો? આ બધું સામું જો બેઠા છો. તે કેમ એવું બોલો છો? મારી નતલ નહીં ચલવાની. કેમ? ઈ નહીં નતલ કલવાની. એવું છે? હા. વાહ ભાઈ વાહ. પરો ખાવા બેઠા છો? હા, થાકી ગયો.
હા. અરે વાહ, થાકી ગયા ઘડીક વારમાં. તો પવન બહુ ઝાઝો છે એટલે પવન આમ તો થોડુંક હાંસવી લેજો મિત્રો, કારણ કે પવન આજ ફફડાટી બોલાવે છે અને હું આમ આગો હતો ઘરના કે અહીંયા કાંઈક છે. આ શું તમે લીધું જુઓ તો, દેખાડો તો શું છે? કાંટા વાળું છે. અહીંથી એને કાંઈક તોડ્યું છે લાગે, પણ શું કરો, આ કૂણું કૂણું છે ને એટલે આમાં કાંટા નથી, પણ ઓલ્યું છે ને એમાં કાંટા દેખાય છે થોડા થોડા. જિંદગી ઘટે બાકી આવી મોજ આંધો ક્યાંય ન આવે. અને અમાય તે પાછું આંધો અમારા ગઢપુર દેખાડી દઉં. અમે અહીંયા આવ્યા છીએ તરસિંગડા ખોડિયાર માતાના દર્શન કરવા માટે. ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરી છે. એક મહેમાન આવે છે ને એટલે મહેમાનની વાટે ને વાટે અમે અહીંયા બેઠા છીએ. પવન સારો આવે ઘડીક અહીંયા ઘૂમેડ્યું કરી વિડીયો બધા બન્યા રહેજો. એ આનંદ ઘૂમેડ્યું કરવાની ભાઈ. બધાને એમ થાય કે હું એકલો ગાડી હાંકું છું. એકલો ગાડી હું નથી હાંકતો. મારો છોકરો પણ ડ્રાઇવિંગ કરવાનો જ છે. જાવ દે આગળ જઈને પાર્કિંગ કરજે હરકી. અહીંયા અમારા ઘરના હેલે આવે છે. કેમ પણ મજા આવે કે નહીં? ખોડિયારમાંના દર્શને આવ્યા હોય તો મજા તો આવી જ પડે ને. આપણે જવાનું છે આ ડુંગર ચડવા માતાજીના દર્શન કરવા માટે. ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા મા દીકરો બે ઊભા છે. હું પાછો હારો હારે જ છું. આખો પાછો ક્યાંય નહીં થયો. અને બોલે પાછા અમારા બોલે લખમણભાઈ પાછા કંઈક ઊંતળા કરશે. બરાબર ને? અમારો ભાઈ છે હો. કેવા રસ્તામાંથી લે આ ગાડીઓ અહીંકીને આવતા છે. એ જય માતાજી ભાઈ. આની વાટ હતી, આ ભાઈ અમારો હતો ને એની વાટ હતી. આવો આવો આવો, પધારો પધારો. કેમ રહ્યું? ઓ વાંધો નહીં, હાલો ગાડીઓ વાડીઓ પાર્કિંગ કરી દો. અમે તો અહીંયા તમારી વાટે ઊભા હતા. થેલીમાં શું લાવ્યા છો? શ્રીફળ લાવ્યા છો? આ મારી દીકરી છે અને અહીંયા અમારો ભાઈ હેલ્યો આવે છે. જય માતાજી ભાઈ. એમ કંઈક આ ડુંગર ચડવાનો છે અને બધાય મને મેકીને જાય ગયા. બોલો આમ થોડું હોય. મેં કીધું થોડોક નાસ્તો ને પાણી ને બધું હારે લઈ લીધું છે તો મેં કીધું જઈએ આપણે. ત્યાં તો બધા ક્યાંના ક્યાંય પહોંચી ગયા. બોલો હવે એકલા અમારે વેંઢારવાનું, હાથ તો ચડવાનો જ છે. જો અહીંયા ટુ વ્હીલ બધા મૂકી દીધી છે. આપણે ઓલા ડુંગરે જવાનું છે. અહીંથી આમ ફરી આમ જવાનું છે. વિડીયો બધા બન્યા રહેજો. હાથ ચડવાનું શરૂ થઈ ગયું છે. શું લેવા ખબર છે? સા બહુ પીવાય છે ને એટલે ભલે હાફ ચડે. આપણે ક્યાં દરરોજ ડુંગરા ચડવા જવું, બાકી ચા તો જોઈએ હો. ચા વિના તો મને ચેન પડે નહીં. બધા વિડીયો બન્યા રહું અને ઓલા બધા કેટલેક ગયા છે દેખાડું તમને. હું ઠપકો આપું છે એનો. મને એકલો મેકીને બધા આવી ગયા. લે બન્યા રહ્યો વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ તરસિંગડા ખોડિયાર. દેખાડું આ જે ધાર દેખાય છે ને એ છે અમારા હાલેમાલ ડુંગર, મિની ગિરનાર. નજારો છે. હજી જો આ મેળ આવે તો આ ડુંગર ઉપર ચડવું છે. દાવડો હારી આવું કંઈક છે. ના ઘેર રમી છો. આ છે અમારા ખોડિયારમાંના દર્શને જવા માટેના પગથિયા. ડુંગર ઉપર ચડવાનું છે. અને પાછા હા તો ચડી ગયો છે પણ એકને નથી ચડ્યું. ઘણા બધાને હા ચડ્યો છે ને બધા પોરો ખાવા જો અહીંયા બેસી ગયા. જો બેઠા છે ને લાઈનમાં. આ બે બહેનો તમ તાર વાતું કરજો. અહીંયા ભાઈ અમારો એક માવો બનાવીને તૈયાર રાખ્યો છે. માવો તો મારે ખાવાનું બાકી છે. એ કિંજી એ બાજુ હું લેવા જોશ બેટા. અને ઓલા ભાઈ તો જો એ ભાઈ તો હજી ફોન સાફ કરે છે. ફોન સાફ કરી લેવાય તો આપણે છે ને બધે રખડવાનું છે ને. હા બધી આ જ કરવાનું છે. ઘરે નહીં જ જવું. ઘરે જઈને એવું કામ છે. રવિવાર છે તો એક દિવસનો સમય મળ્યો છે એટલે બધે
બધાની હારવાય જેવી બધાએ ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. જય માતાજી. જય માતાજી. બીજા વાલો ધીમે ધીમે. પવન થોડોક વધારે છે આજ, કાં કીધું? ગરમી નો થાય ને તમને? હા, તો ભાઈ ટોલ નાકું આવે છે પાછું. ટોલ ટેક્સ અહીંયા તમારે દેવો પડે. ગાય માતા છે અમારે. અહીંયા બધાને ખબર પડવાની છે. આ દાદરા ચડવાના થાય ને ત્યારે ભીં પડવાની છે. જો ગાયું સરસ મજાની ચરે છે. બસ હવે થોડુંક આગું રહ્યું છે. અને બધા અમે સ્ટોપ કરી દીધો છે. ઘડી ઉભા થઈ ગયા છીએ. પવન એટલો છે ને, હજી એક જ વખત જો મેળ આવે ને તો અહીંયા જવાનું છે. અહીંયા હનુમાનજી મહારાજની જગ્યા સરસ મજાની છે. અત્યારે ટાઈમ રેત જઈશું. નકર પછી હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવી ત્યારે ના એ બાજુ આટો મારીશું. અહીંયા આપણે દર્શન કરવા મિત્રો આવો કંઈક વિડીયો હતો. આ એ વિડીયો આપણે પૂરો કરી અને જય માતાજી.